મિત્રો આજકાલ તમે ક્યાંક ને ક્યાંક કેચીધામ અને નીમ કરોલી બાબા વિશે તો સાંભળ્યું જ હશે અને ક્યારેક તમે ત્યાં દર્શન માટે જવાનો પણ વિચાર કર્યો હશે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કેચીધામ અને નીમ કરોલી બાબા વિશે। મિત્રો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે નીમ કરોલી બાબા કોણ હતા અને લોકો તેમને આટલું બધું મહત્ત્વ કેમ આપે છે અને કેમ તેમના દર્શન માટે લોકો દુનિયાના દરેક છેડાથી દોડીને આવે છે। નીમ કરોલી બાબા એટલે કે મહારાજજી, જેમને લોકો હનુમાનજીના અવતાર પણ માને છે। તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અકબરપુરમાં વર્ષ 1900ની આસપાસ થયો હતો અને માત્ર 17 વર્ષની ઉંમરે જ તેમને જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી હતી। નીમ કરોલી બાબા ખાલી વર્તમાન ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ મોટા સંતના રૂપે ઓળખાય છે અને તેમના ચમત્કારોના કારણે લોકો તેમને દિવ્ય પુરુષ માને છે। એપલ કંપનીના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ નીમ કરોલી બાબાના ભક્ત છે। નીમ કરોલી બાબાને હનુમાનજીના અવતાર પણ માનવામાં આવે છે। નીમ કરોલી બાબાને ભક્તો દ્વારા હનુમાનજીના અવતાર માનવામાં આવે છે। નાનપણથી જ હનુમાન ભક્તિમાં લીન હોવાના કારણે નીમ કરોલી બાબા હનુમાનજીના પરમ ભક્ત હતા। હનુમાનજીની અસીમ કૃપાથી બાબા નીમ કરોલીને અસીમ ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી હતી। સદા હનુમાનજીની ભક્તિમાં લીન રહેવાવાળા નીમ કરોલી બાબા હંમેશા સાદગીમાં રહેતા અને વગર કોઈ ભ્રમે ભક્તોના કષ્ટો દૂર કરતા હતા। બાબા નીમ કરોલી કોઈને પણ પોતાના ચરણ સ્પર્શ નહોતા કરવા દેતા અને ભક્તોને હનુમાનજીના ચરણ સ્પર્શ કરવાના આદેશ આપતા હતા। મિત્રો હવે આપણે જાણીશું કેચીધામ વિશે। બાબા નીમ કરોલી દ્વારા સ્થાપિત કેચીધામ ચમત્કારોથી પરિપૂર્ણ છે। બાબા નીમ કરોલી સાથે ઘણી બધી ચમત્કારિક કથાઓ જોડાયેલી છે જે ભક્તોને અહીં દર્શન કરવા આવવા માટે પ્રેરિત કરે છે। હિમાલયમાં ભ્રમણ દરમિયાન વર્ષ 1961માં નીમ કરોલી બાબા દેવભૂમિ ઉત્તરાખંડમાં આવ્યા હતા અને તેમના એક મિત્ર પૂર્ણાનંદ સાથે મળીને તેમને એક આશ્રમ સ્થાપિત કરવાનું નક્કી કર્યું હતું। વર્ષ 1964માં બાબા નીમ કરોલી દ્વારા ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં એક પવિત્ર કેચીધામની સ્થાપના કરવામાં આવી હતી જે શ્રદ્ધાળુઓ માટે પવિત્ર અને આધ્યાત્મિક કેન્દ્ર છે। કહેવામાં આવે છે કે બાબા નીમ કરોલીના કેચીધામના દર્શન માત્રથી જ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે। મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો। ધન્યવાદ।